હવેશભાઈ રાખશો. પેલા મીડિયા વાળા હવેશભાઈ બે કાપ ખાલી સાહેબ 4-5 દિવસ પહેલા એક બેન લીલિયા તાલુકાનું કુંજાપદર ગામના ડિલિવરી માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તો એડમિટ થયા પછી એ બેનને ડિલિવરી થઈ ગઈ અને ડિલિવરી થયા પછી જે બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી સ્ટીચ એટલે કે ટાંકા લેવામાં આવ્યા. તો એ ટાંકા લઈ અને ત્યાર પછી એ બેનને રજા દઈ દીધી. ભાઈ સાંભળજો, એટલે એમને રજા આપી દીધી. ત્યાર પછી એ બેનને વધારે તકલીફ છે એટલે કે દર્દ થયો. તો એ બેનને રહેવાતું નહોતું. એક લેડીઝ હોય, લેડીઝની લિમિટેશન હોય, કોઈ પણ લેડીઝને વાત કહી શકે. એમના ફાધર પણ અમારી જોડે છે. તો એ બેને કીધું કે ખરેખર જે પ્રસૂતિનો એટલે કે જ્યારે બાળક જન્મ થવાનો હોય એનાથી પણ વધારે દુખાવો આ બેનને થાય છે. એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે આનું કારણ શું. તો સાહેબ એણે એવું નક્કી કર્યું કે સિવિલ હોસ્પિટલમાં આપણે નથી જવું, કોઈ સ્થાનિક હોસ્પિટલનો સહારો લે એટલે કે ત્યાં એડમિટ થઈએ. તો ત્યાં સાહેબ નજીકના એટલે કે લાઠીથી નજીક દામનગર કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે સાહેબ, ત્યાં એ લોકો એડમિટ થયા. એડમિટ થયા પછી એ સ્ટીચ હતા ખરેખર થોડા તૂટી ગયા હતા. એ ભાઈનું કહેવાનું અને ફાધરનું એવું કહેવાનું છે. તો ખરેખર એ જે ઓપરેશન ટૂંકમાં કોથળી હતી એ ખરેખર એટલું એમાં ખરાબ હતો કે દુર્ગંધ આજુબાજુના લોકો જે હતા એની આડે એ પણ એને મોઢે નાકે ડૂચા દેવા પડ્યા. તો સાહેબ અંદરથી કપડા રહી ગયા, 2 કપડા કાઢ્યા. એટલે આટલી બેદરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો રાખે છે અને અંદર પાક થઈ ગયો. આ ગંભીર બેદરકારી, આ ઢોરને આવા ડોક્ટર ખરેખર ઢોરને ટાંકા લઈને તો એ ધ્યાન રાખે છે કે આમાં પ્લાસ્ટિક ન રહી જાય. અને અવારનવાર સાહેબ આના અમે સંસ્થાનો વાંક નથી કાઢતા, અમે સંસ્થા હલાવનારનો વાંક નથી કાઢતા, પણ આયા બકરાની માફક જે ડોક્ટરો ભર્યા છે એને કોઈ ગંભીરતા નથી. હમણાં 4-5 દિવસ પહેલા નહીં પણ 15 દિવસ પહેલા અમે આઈસીયુની મુલાકાત કરી તો એ કોઈ ઠક્કર કરી ડોક્ટર સાહેબ છે થોડા દર્દી અને મારી સામે બોલાવતી હતી કે ભાઈ મારી પાસે ટાઈમ નો હમણાં આવી છે, શાંતિ રાખો, માણા મરી જાય પછી આ કામનું હોય ડોક્ટર. આ ખરેખર સાહેબ આની ઉપર 1 મિનિટ પછી તમે રજૂઆત કરજો, આપણે રજૂઆત કરવા દેવા છીએ. તમે એટલો વિચાર કરો, આની પહેલા 17 જણાના આંધળા કરી નાખ્યા, જેને 1 આંખની 2 વીકી, જેની 2 હતી 2 વીકી. એટલે આવી ગંભીર બેદરકારી રાખી અને આવા ડોક્ટરનો સાહેબ એમનેમ જ લઈ લઈશ અને લીધા પછી તો આજે છૂટો થઈ જાય, બીજા જિલ્લામાં ગયો જાય, એને કોઈ ફેર પડતો નથી. પણ જવાબદાર તરીકે જયારે એની ભરતી થતી હોય, જયારે મેડિકલ લાઈનમાં કયા ડોક્ટરને કઈ રીતે કામ આપવું, તો આવા ડોક્ટરને આયા રાખી અને સાહેબ લોકોના જીવન આરે છેડા કરીને આયા કેટલાય મરી ગયા. એટલા શીખવા હોસ્પિટલને ટ્રસ્ટને હોપી છે કે કઈ રીતનું છે. એટલે આપ સાહેબ પાસે જવાબદાર વ્યક્તિઓ, લોકોએ પત્રકાર મિત્રોએ કીધું કે આપણે જીત્યા સાહેબને મળી જાય. એટલે સાહેબ ખરેખર આ ગંભીર મુદ્દો છે, એક મુદ્દો નહીં, આવા અનેક ફરિયાદો સિવિલ હોસ્પિટલની સામાજિક કાર્યકર્તા તરીકે મારી પાસે અવારનવાર આવે છે સાહેબ. અને પછી મેટર એ ભયંકર હોય અને આના ડોક્ટર મળવા આવે તો આ ખરેખર કોઈ ગંભીરતા લેતા નથી સાહેબ. ખરેખર આ એક અમરેલીની કોને ખબર શું કજા છે. એક તો સરકારી હોસ્પિટલ હતી અને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ થઈ અને અમે સરકારને કોઈ પબ્લિકને વાંધો નથી, પણ મનમાની તો સાહેબ કેમ હલગાડી દેવી? તમે શું કહો છો? હવે આના ફાધર છે સાહેબ. 7 વાગે સવારમાં 108માં બેનને લેવા, ત્યાર પછી દુખાવો તો એને હતો જ ગઈ રાતનો. ત્યાર પછી અહીંયા આખો દિવસ બપોર પછી એને વધારે વેદના થઈ તો મારા પર સમાચાર આવ્યા, સીઝર કરી નાખો. બેન એમ કહેતા હતા દર્દી કે મારું સીઝર કરાવીને મને આમાંથી છુટકારો આપો. આ લોકોએ કીધું 10 કલાક તમે રાહ જોઈ દો. 10 કલાક રાહ જોઈ, આખો દિવસ રવિવારે આખી રાત કોઈએ ધ્યાન દીધેલ નહીં અને સવારે 6:30 બાળકીનો જન્મ થયો. આ લોકોએ શેકા મારી અને પછી બધું નિકાલ કર્યો. સીઝર કરવાનું હોવો દર્દી કહેતા હોય તો ન કરવું જોઈએ, વાલી કહેતા હોય
ટપકું નીકળ્યું એ કહેજો. સિઝેરિયન કરવું કે નહીં તો ડોક્ટર નક્કી કરે. પણ એટલી બધી પીડા અને તકલીફ હોય તો એનો છુટકારો કરવો હોય ને કરે એની જાનની જોખમ હા. કા બાળકની ને કા એના માતાની. બરાબર. અત્યારે હાલ સારવાર હેઠળ જ દામનગર છે એના વાંચ્યું ચડાવે. અને ખાસ કરીને સાહેબ જે બહેનોએ ઓપરેશન કર્યું એ બહેનોને રૂબરૂ મુલાકાત લેવી છે કે તમે કયા કારણોસર અથવા કેટલું તમે ભણેલા છો, ખરેખર તમારી પાસે ડિગ્રી છે કે નથી, ડોક્ટરની ડિગ્રી છે કે તમે એમને આવી ગયા કપડું રાખી દીધું એટલે ઘોર બેદરકારી કહેવાય. ડોક્ટરના જીવન સાથે છેડા કર્યા. એટલે ઇન્ડિયનને પણ અહીંયા બોલાવો અને એને એની કઈ વિગત છે આપણી પાસે? લખીબેનનું નામ હોય. હા, બધું છે ને. હા, બેનનું નામ અમારે આપો ભાઈ, તમારી તમને મેડમ. આપો તો અમે પૂરી હા, મીરા મેડમ સાહેબ, નહીં સાહેબ એને બોલાવજો, તમારે રૂબરૂમાં ચર્ચા કરવી છે. તમે કયો ને અમે કઈ પબ્લિક તરીકે ફેર પડે. પહેલા અમે તપાસ કરી લઈએ, પછી જે કરવાનું છે આપણે પહેલા તપાસ. કાંઈ થતું નથી સાહેબ, તપાસ કરવામાં તપાસનો વિષય છે. બરોબર. કોઈ વસ્તુ થતી નથી. સિવિલની અંદર ઘણા બધા બની જાય છે. અને આવા શીખવજો. મારો ભાઈ આમાં બોલો. બરોબર, આ એમનું આખું લખાણ છે. બાકી ICU માં અહીંયા અંદર ગરીબ માણસો જાવ તો 4500 રૂપિયા સિવિલ લેશે. બાકી સિવિલ ની અંદર કેવા નિયમ નથી તો 4500 રૂપિયા ICU ને લેવાના. એમાં ગરીબ માણસો અહીં કોઈ VIP માણસ અહીં કોઈ દવા લેવા નથી દર્દીના આવતું. 4500 કેના લેવામાં આવે? રજા રિપોર્ટ અને દાખલ. ICU માં 4500 રૂપિયા કોઈના નથી લેતા. પર ડેના છે તો ત્યાં બહાર જ લખેલા છે સાહેબ તમે. લેખા છે પણ કોઈના લેતા નથી. અરે લેવામાં આવે છે હવે સાહેબ લેવા અમારી પાસે લેવા ચાલુ એવી કરશે. છે. ભાઈ, કે ખાલી કેવા પૂરતું સરકારી છે. આ અર્થે લેવા છો તમે. ઈ તમને કેવા ખાલી જવાબ બાળકો, આપો. બહેનો એ બધા માટે ટોટલી ફ્રી છે. BPL માટે ટોટલી ફ્રી છે. PMJ માં આવતા હોય એના માટે પણ ટોટલી ફ્રી છે. કોઈ EPL હોય અને એની પાસે PMJ નું કાર્ડ ના હોય એવા લોકોને આપવા જોઈએ, પણ તો પણ હોય તો અમે લઈએ ને ના હોય તો એને ફ્રી ઓફ સારવાર કરીએ આપણે દાખલ કરીએ. સાહેબ તમે શાંત ડોક્ટર લાગો છો, બાકી તમે પબ્લિક ને કોઈ તમારા સગા સંબંધીને ત્યાં મોકલો, કેવા કેવા વ્યવહાર કરે છે એના ડોક્ટર શીખાવું હોય. અમે રાઉન્ડ લઈએ ને રોજ જોઈએ. રાઉન્ડ સાહેબ તમે લો ત્યારે સાનામાના થઈ જતા હશે. બાકી જશે તે તમે આમાં કોમેન્ટ જોશો, તમે વિડીયો નાખ્યો, વિડીયો આ ભાઈનામાં 1.5 લાખ માણસે જોયો છે, મારામાં 50,000 જોયો છે. એમાં સાહેબ નેગેટિવ તમે કોમેન્ટ તો વાંચો, એ પરથી ખબર પડી જાય પબ્લિક શું છે. તમારી સંસ્થા સિવિલની છાપ નેગેટિવ કરે. જો CCTV હોય તો એને ચેક કરો તો તમને ખબર પડે. ગમે એવું ઇમરજન્સી તમારી જે ફરિયાદ છે ને આપણે લખી છે, બધી વિગતવાર અમે તપાસ કરીને આપણે બધું તમને જવાબ પણ કરશું, નિરાકરણ કરીને તમને જાણ કરશું. સાહેબ સાહેબ જવાબ અમારી પણ રૂબરૂમાં તો તમે એમને બોલાવો. એ બેનને તો બોલાવો, અમારી વાત છે. આને જાણે તો ખરા. સાહેબ એ જાણ અમે કરી, અમે રૂબરૂ તો સાહેબ અમે રૂબરૂ મુલાકાત કરવા બોલાવો મિત્રો સાથે. એ ખરેખર બેનને ડોક્ટર બોલાવો. એમાં બધું આ જોવું પડે. કહેવાનું મતલબ સાહેબ આમાં જોવાનું હોય. ઓપરેશન કરેલું છે ને એમાં જોવાની એ બેનને ઓપરેશન કરી બેનને બોલાવો. અમારી ખાલી એટલું માંગ છે. થયેલું છે ખરેખર. હા, ઓપરેશન થયું પણ અત્યારે એ બેનને ક્યાંથી ઓપરેશન delivery કર્યું? કર્યું, સીઝર તો કર્યું. ના, ના, પણ આ નોર્મલ નોર્મલ કર્યું ને પેટમાં કપડું રહી ગયું. પેટમાં કપડું કઈ રીતે લે? ઓપરેશન ના કર્યું છે. આપણે એ શીખાવ ડોક્ટર છે, એ આ લ્યો, આ બે ડોક્ટર બે છે. મીરા મેડમ અને શું છે? ચંપા મેડમ. એને બોલાવો સાહેબ, એટલે અમે તમારી રૂમ અમે તમને સીધા બોલાવવા ગયા. હવે અધિકારી તરીકે, તમે જવાબદાર અધિકારી તરીકે અમે તમને તમારી પાસે જ આવ્યા છીએ સાહેબ. એટલે અમારી સમક્ષ રજૂ કરો એ બેનને. અમારે પહેલા પાયાની તપાસ કરી. પાયાની તપાસ આ રે અમે સાહેબ કહીએ છીએ. પાયાની તો 5 આમાં પાયાની તપાસ ન હોય સાહેબ. પાયાની તપાસ થયું. આ વ્યક્તિના જીવન સાથે છેડાવ્યા. કાલે હવે મરી ગયો હોત તો તમે એમ કે પાયાની તપાસ કરી હજી. નહીં પણ આ ખરેખર હતા કે એ જતા ખરેખર. બાકી અમે એમનું નામ લખી નાખો સાહેબ, એટલે બેદરકારી એમાં હા, રાખો. હા, એમાંય બેદરકારી થઈ. એ જતા એટલે બેનને બોલાવો. રજા એટલે સાહેબ આ લોકો ઘરે નથી બનાવ્યું. આ ડોક્ટર ગજેરા તમારી હોસ્પિટલનો જ છે. આ યુનિટ છે ને એનું યુનિટ હોય એટલે એનું તો સાહેબ આ કોણ છે? આ બે મીરા મેડમ ને જલપા મેડમ, તમને સાહેબ ખ્યાલ તો હશે ને અમે કોણ છે? આમાં નામ લખેલા છે કોણ છે? હા, એ અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આ, અને આ છે તે અમારા તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અંદર બોલાવો, નકર તમારા કોઈ ટ્રસ્ટ હોય તો એનો મળી જાવ, તમે મને ચીંધી દો. તમે જેમ કહો છો કે અત્યારે પાયાની તપાસ છે, હું તમને એમ કહું છું, આની પહેલા જે અત્યારે આંખોનો જે અંધાપો થયો, એમાં ક્યાં પાયાની તપાસ ભોગી છે? એમાં કેટલાની આંખો તમે પાછી દિલ્હી આયો આપી? બધી મારે લખવું પડ્યું હતું સાહેબ. એમાં તમે શું તપાસ કરી પાયામાં? પાસે ન વળતર. હું એ વળતર સરકારે આપ્યું ભાઈ, અમારે એક મિનિટ. વળતર કોણ આપ્યું સાહેબ? સરકાર આપ્યું સાહેબ. સંસ્થાએ રૂપિયો નથી આપ્યો, સરકારે વળતર આપ્યું સરકાર સાહેબ. આપ્યું. સરકારી શાંતાબા મેડિકલ તો કોલેજ સંસ્થાના દબાણ કર્યું છે ત્યારે આપ્યું છે, બાકી સરકારે જ આપ્યું છે. પૈસા સરકારે મહત્વનો તમને નથી. કેટલો દંડ કર્યો સાહેબ? એક મિનિટ ભાઈ. દંડ કેટલો કર્યો છે તમારી હોસ્પિટલને? સરકારે તમને ખ્યાલ નતો, મને ખબર. કેટલો દંડ કર્યો તમારી સંસ્થાને? સરકારે ઓર્ડર કર્યો અને પણ પેમેન્ટ સરકારે ઓર્ડર કર્યો ત્યારે જ ને સાહેબ? હા, એટલે એ પૈસા સરકાર- એમ નહીં સાહેબ, સંસ્થાનો કેટલો સોરી હા, એ દંડ કર્યો? કાગળમાં છે બધું, ઘણું બધું કેસ વાંચું છું. નહીં નહીં, દંડ મને મૌખિક છે તમને ગમ્યો મોઢે ને? આપણને યાદ સાહેબ અમે જતા અમને મૌખિક છે.
આ દરેક કેસમાં એ મોતિયા કાંડમાં અમે મૌખિક કર્યા એક દર્દીઓને આંખમાં આખું કેટલું વહી ગઈ. નુકસાન છે, બીજી આંખમાં કેટલું નુકસાન છે એ પ્રમાણે સાહેબ તમે સીધો ઉડા જવાબ આપો કીધું ખાલી બોર્ડ લખેલું છે ને લેતા નથી એટલે સાહેબ આ તમારા અધિકારી તરીકે ડોક્ટર તમે નહીં, નહીં, એ ફાઇલમાં હોય બધું કઈ મોઢે. તમે એમ કીધું કે ના તો બોર્ડ મારું કોના પાસેથી લેતા નથી સાહેબ આયા છે ને બધા દર્દી હેરાન જ થાય છે તો કોઈ બોલવાળો અમરેલી પ્રજાને છે ને હું થઈ ગયું છે ને કોને ખબર ભરતભાઈ એક વસ્તુ મારી વાત સાંભળો કે જે હવે તમે આમાં પૈસા તપાસ એક મિનિટ હાર્દિકભાઈ આ તારીખ વાંચો સાહેબ પણ તમે કીધું તપાસ નથી આ ભારતમાં તપાસ શું થાય કોઈથી કામ નથી આ ગરીબ માણસના કદાચ આ દોઢ લૂંટકી જાય ને તો કોઈને કાંઈ પડી નથી સાહેબ પણ આપણે જાણવું તમે બેનને બોલાવો હું પૂછી લઉં બોલાવી લો ને આપણે વાતચીત કરી લઈએ સાહેબ. પેશન્ટનો સાહેબ લગ્નમાં કર્યા ન હોય પણ ક્યાંક જાનમાં ગયા હોય તો ખબર પડે કે આ ફેરા ફરે છે, આયા માંડવિયા છે જાનવિયા છે તમે બોલાવો એટલે હું પૂછી લઉં બેન આનું કારણ શું નહીં, પહેલા બધું એનો કેસ પેપર ને બધું પાકું કરવું પડે ઓપરેશન સાહેબ આ પાકું જ છે આ કોણ છે? આમાં કોઈ ફેર નથી આ છે ને એનું યુનિટ હોય હા. એ દિવસે એ ના પણ હોય બીજા કામમાં રોકાયેલા અને બીજા ડોક્ટરે કર્યું એના જગડા બધું લોલમ લોલ ચાલે એમ ને રોલ નહીં, એના યુનિટમાં ઘણા બધા ડોક્ટર હોય તો એના નામ કેમ લખ્યા છે આ બે ડોક્ટર તો છે ને તો એ બેન હેડને બોલાવો એને અમે વાત કરીએ કે ભાઈ તમે કયા ડોક્ટરના તો ભાઈ એક કામ કરો સાહેબ તમારથી નો થાય એમ હોય તો તમે ટ્રસ્ટી કોણ છે આનો મેન મેણા કોણ છે આના મેન કોણ છે એની પાસે જઈએ ટ્રસ્ટી પણ અહીં બેઠા છે શું નામ છે ભાઈ તમારું સાહેબ હા? દિનેશભાઈ ની બીજા કોણ હતા ભાઈ મને કોઈ નામ દીધું ઈ? એ તો અમારા ચતુરભાઈ છે. ચતુરભાઈ ને ઓળખું ખૂટ ને ભરતભાઈ ભરતભાઈ કોઈ છે ભાઈ ભરતભાઈ પણ. ઈ ભરતભાઈ ને મળી રહી સાહેબ બાકી આ લોલમ લોલ જ હાલે સાહેબ સિવિલમાં કોઈ કોઈને કોઈ જવાબ દેવા વાળું જ તો નથી. સાહેબ તમે એક તો છો તો અધિકારી નહીં ટ્રસ્ટી નીચે તમે કામ કરો તમે કઈ દબાણ ન લાવી હા. દુઃખ નહીં લગાડતા નહીં પણ અમે નિયમ પ્રમાણે જ બધું કામ સાહેબ આમાં નિયમ નહીં તો ધજિયા ઉડાડી છે પેટમાં કપડા રહી જાય નહીં એ તમે કોઈ ડોક્ટરે તમને કહ્યું કે આના પેટમાં અરે નીકળ્યું કપડું સાહેબ નહીં, 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 એનો કંઈ આધાર વિડીયો નથી. હા વિડીયો છે, છે વિડીયો નહીં, સર્ટિફિકેટ તમે લઈ આવો ડોક્ટરનું કે એટલે હવે સર્ટિફિકેટ જેના કપડા રાખી દેલા ડોક્ટર લખી દે ને સર્ટિફિકેટ તો તમે આજે પણ વારાવારી સર્ટિફિકેટ નહીં. તમે સર્ટી આપશો ને કાંઈ છે અમારથી કપડું રહી ગયું આપશો ને સર્ટી સર્ટી ઓલી આવી દે હા, એ લખી દે કે આમાં હવે તમે- એનું હા, તો ઈ અમે લઈએ પણ તમે સર્ટી આપી દો ન્યા જો માં સાહેબ મારી સામું જો હવે તો જેને રાખ્યું છે એની સામે હે ભાઈ તમે સર્ટિફિકેટ આપી દો ભાઈ તમે આપો ને જી. ભાઈ જો સાહેબ ને મોરા કરે ભાઈ આમાં છે વિડીયો હોય તો certificate. એ ભાઈ પ્લીઝ યાર જામનગરથી લઈ આવશો તમે આજે લખી દેવો ને સર્ટી. વાયરલ વિડીયોમાં આપણે કેવી રીતે એક્શન સાહેબ મારી વાત સાંભળો કરી લો કે એની અંદર કપડું રહી ગયું તમે ડોક્ટર એટલે આંધળા નતા દેવાના ખોટા ખોટા નહીં જે ડોક્ટરે કપડું રાખ્યું એની સામે અમે એક્શન લઈએ આર્યા બે નામ બોલાવો નહીં પણ કપડું રહી ગયું એનો આધાર શું છે એનો આધાર હોય કે બોલે છે એનો બોલ કાગળ કપડું કાઢી પર લખી અરે વિડીયો ફૂટેજ છે કાગળ નો હોય છે એટલે વિડીયો બે કાંડા આયા બધીને દાખલ થાય એટલે તમારે સર્ટિફિકેટ જોઈએ એમ ને? તમારે સર્ટિફિકેટ નથી આપવા સર્ટિફિકેટ તો એને આપવું જ પડે ને જે સાહેબ આમાં આમ જો કોઈ આઈએસ આઈપીએસ ગોળીયાનો થોડા કોન્સ્ટેબલ હોળી થોડા રેડ પાડવા તો બોલા ગયો ભાઈ આજે એટલે તમે એ છટકવાની વાત કરો સર્ટિફિકેટ કોઈ આપે સાહેબ કોઈ પણ કેસ કોર્ટમાં ચાલે તો કાગળ તો એ અમારા કોર્ટમાં કે અમારે તો ન્યાય જોઈએ છે કોર્ટ તો 20 વર્ષ વ્યાજે તો આ બિચારે એ છોકરો 20 વર્ષનું થઈ જાય બધું મળી જશે પણ તમે મને આધાર તો આપો કે આના પેટમાંથી સાહેબ અમારી પાસે વિડીયો ફૂટેજ છે નહીં, કપડું રહી એ ગયું. કોઈના બોલવાથી એ જ માણસ અરે બોલવાની વિડીયો ફૂટેજ અરે તો વિડીયો હાઈકોર્ટમાં બેન માન્ય કે છે. મેં કપડું કાઢ્યો તમે વિડીયો બતાવો બેન જો. બેનને જ્યાં તકલીફ છે, બેનને શું ઈ ડિગ્રી હાજર બેનનો છે. શું હોદ્દો છે મને કહો આયાનો બેન નો હોતો છે આ બેન તો અમારા હેડ ઓફ તો ડિપાર્ટમેન્ટ અહીંયા બોલ કરો શું થયું એનાથી કપડું રહી ગયું તો અંદર. નહીં પણ કોણે કયું કપડું રહી ગયું એમ અરે કોણે તેના બાપા કહે છે કે આ એના બાપા એ છોકરીના દર્દીના પણ પપ્પા એ તો ડોક્ટર નક્કી કરે ને કે પેટમાંથી કપડું નીકળ્યું આલ્યો. ક્યાંથી આ વિડીયો જો આ વિડીયો જોઈ લ્યો કપડું રહી ગયું તમારો સ્ટાફ એ નક્કી કરે છે કપડું રહી ગયું આલ્યો તમારો સ્ટાફ બોલે એનો સ્ટાફ તો છે એના સોની દામનગરનો સ્ટાફ છે. જો દામનગર. રાખો શાંતિ રાખો નીકળ્યું? આ કયો સ્ટાફ છે કોણ છે રામનગરના નહીં દામનગરના કયા ડોક્ટર આ જો તો સાંભળો એટલે સાહેબ આ તમે આ તમારો એક અધિકારી તરીકે તમારો જવાબ યોગ્ય ન લાગ્યો તમે કે સર્ટિફિકેટ લઈને આવો કાલે કોઈ માણસ રસ્તામાં મરી જાય તમે ડેથ સર્ટિફિકેટ લઈને આવો આ થોડો મરી ગયો એનું પોસ્ટમોર્ટમ તો કરવું પડે ને ભાઈ મારા પોસ્ટમોર્ટમ તો થયું ને આ બે આ ખોટા ખોટા આવ્યા છે આ બે એ બેન મને બતાવો કોણ છે એ બેન બતાવો એ તો નાના કોઈ સ્ટાફ છે સાહેબ અમે થોડા ઓળખીએ આ પ્રાથમિક નહીં પણ એવો સ્ટાફ ગમે તે બોલે એવું સાહેબ તમારો બચાવવાનો પ્રયત્ન કરો ને ઠપકો દ્યો કે આવી ભૂલ ન કરે નહીં, એની સામે તમે કડકમાં કડક પગલા લેશું પણ અમને પહેલા પાછું તો ગણાતો કે કપડું ક્યાંથી નીકળ્યું પેટમાંથી નીકળ્યું કે એક વાત સાંભળો સાહેબ ભાવનગર એક છોકરાની ડેથ થઈ ગઈ એક્સિડન્ટમાં બરાબર છોકરાની છેલ્લા સ્ટેપ ઉપર હતો એટલે હોસ્પિટલમાં ગયા એટલે તમારી જેમ આપણે ઇંગ્લિશમાં બધા બોલતા હતા વાતો કરતા હતા કે ભાઈ એનું આમ થાય તેમ થાય ટૂંકટો થાય છેલ્લે મેન વ્યક્તિને બોલાવ્યા એ માણસ છટકી ગયો બીજા ડોક્ટરને બોલાવ્યા એ છટકી ગયા એક બિચારો જે ઓલા શું કહેવાય એસઆઈ વાળો હતો એને બોલાવ્યો કે ભાઈ તારો વાંક છે આમાં ઓલા બધા છટકી ગયા ભાઈ તમારો કે ભાઈ મેં ઇન્જેક્શન દીધું ને કે નિયમ પ્રમાણે ધ્રુજારી થાય ને ટેચર ઉપર હેઠે ન પડી જાય એટલે મારે ઇન્જેક્શન દેવું પડે તો કહું તારો જ વાંક છે આને સસ્પેન્ડ કરો એટલે આ કેવો નિયમ
નહીં, એવી વાતો પરથી આપણે કંઈ ના વાતો કહી ઉપર થઈ ગયા સાહેબ, આવું જ થાય છે. તો સાહેબ, તમે જે આ આવું બેન તમારી પાસે. હું એક મિનિટ, આ બેન જે બોલે એ બેન શું છે? ડોક્ટર છે? હા, ડોક્ટર છે. હા, સાહેબ, હાલો. અહીંયાનું દવાખાનું આ સાંભળો. નહીં, પણ એનો આધાર શું બેન? આ આધાર દો સાંભળો. ઈ સાહેબનું એમ કે ઓનલાઈન પર કપડાં રાખી જાય ને ત્યારે તમારે એવું શૂટિંગ ઉતારીને પછી બતાવો. નહીં, નહીં, એવું હા, હા, એવું સાહેબ, સાહેબ, સાંભળો પેલા. તમે ડોક્ટર છો ને બેન? કાલે ડ્રેસિંગ માટે પાછું આવું છે પોતું રહી ગયું અને એને હું કઈ છે પોતું રહી ગયું. પણ એ બેન કોણ છે? ડોક્ટર છે? ડોક્ટર સાહેબ, તો ડોક્ટર એ સાહેબ તો ડોક્ટર કઈ છે? સર્ટિફિકેટ આપશે ને કે તો સાહેબ, આપશો ને? તો ભૂલી ગયા, હાલો, તો ભૂલી કે ગયા. અમારે અમે સિવિલમાં એ જ કહેવા માંગીએ છીએ. હા, અમે તપાસ કરીને જેની તો ઈ તપાસ કરશે પ્રાઇવેટ કોઈ અમારા ઈ સાહેબ ઈ કોઈ આ તો સરકારી ટ્રસ્ટ હોપેલી હોસ્પિટલ છે. આ બેદરકારી ન ચાલે. એને તો કાલ લોકોય લાગી જાય. પણ બેદરકારી સાબિત તો કરીએ આપણે. પણ મારી વાત હાલો ભાઈ, અમે સર્ટિફિકેટ સાહેબ લઈ આવશું. પછી તમે આનું સર્ટિફિકેટ આને લાલ લીટો મારી દો ને કાયમી પટકાવો ક્યાંય નહીં હાલે મારી ગુજરાતમાં. દેવાનો ને, મારી દેવાનો. બસ, બસ. જવાબદારી આપી લેખિત આપી દો અમને કાંઈ વાંધો નહીં. લેખિતમાં નહીં. એમ નો હાલે સાહેબ, તમે ક્યાં લેખિતમાં નથી આપતા તો તમે આ સાહેબ, પૂછા તમારા કરશો. સટકવાની વાત કરો છો, બીજું કઈ નથી. બાકી આ વખતે દર વખતે સિવિલમાં આવું જ બધું થાય છે અને કોઈ કાંઈ સાહેબ ડોક્ટર શું કરો, માનવતા તો રાખવાનો પ્રયત્ન તમે કરવો જેટલા પડે. ધંધામાં જેટલા કર્યા એમાંથી કેટલા ડોક્ટરને સસ્પેન્ડ કર્યા કયો ને અમને બતાવો. નહીં, એમાં કોઈની સામે જે પણ અઠવાડિયે લોકોની આખું તમે સિવિલ લીધી સાહેબ, ઈ તમે આ ઈ જ સિવિલ છે ને, બીજી તો કોઈ સિવિલ નથી. પણ એના એમાંથી કેટલા ડોક્ટરને તમે લાલ લીટા હું મારી એક્શન ક્યાં ડોક્ટર તમે કાઢી નાખ્યા? એક્શન લેવાયા ને પણ એમાં લીધા ભાઈ, ક્યાં કોણે ડોક્ટરને લીધા? લાલ લીટા માર્યા? કોણે લીધા એક્શન? ડોક્ટરને તમે જેટલા લોકોની આંખો કાઢી એ લોકો તમે પાછી કોઈને આંખો આપી એકા? અરે સસ્પેન્ડ કોઈ નહીં, એ તો એ લોકોને આખી જિંદગી ઘરે બેહવાનું છે ને, કોકના સહારે જીવવાનું છે ને. આને ને એને આપણે મિક્સઅપ ના કરીએ. Mix-up? અરે સાહેબ, દર્દી છે. એ તો સિવિલમાં થયું છે ને કે બીજે તો ક્યાંય નથી થયું. પણ સિવિલમાં ઘણા બધા આજે આપણે કયા બનાવની વાત કરવી છે? ના, ના, એવા નથી. આવા બધા બનાવે. જ્યારે હું તમે કોઈ આ એક વસ્તુ તમે એમ કહો કે આનું સર્ટી લેતા હો તો પછી આ તો તમે આનો જે સર્ટી માંગો છો ને કે કપલોરિકન સર્ટી આપો, તો તમે આનું સર્ટી આમાં તમે મને કહો ને કે આમાં તમે હું એક્શન લીધા છે અંધાપો કર્યા તમે એમાં. એનું સર્ટિફિકેટ આપો તમને. એ તો સરકારે બધા એક્શન લીધા. તો તમે મને આવું કહો કે સર્ટિફિકેટ લઈને આવો. સરકારની પાસે સર્ટિફિકેટ તમે માંગે. અત્યારે એમને તમે લાલ લીટા માટે. તમારો કોઈ અધિકાર નથી સાહેબ કે સર્ટિફિકેટ તમે લઈને આવો ને પછી અને action અમારી કરો. પાસે વિડીયો પ્રૂફ હોય તો સર્ટી કેનું માંગવા છે? વિડીયો એવિડન્સ હોય. સાહેબ, તમે તો જાણે કોર્ટમાં બેઠા હોય અને જજ હોય એવી રીતે કહો છો કે ઓલું લઈને આવો ને પૂછડું લઈને આવો. નહીં, એ તમારી એવું થઈ ગયું છે, તમે સાહેબ વારે વારે તો ભાઈ હમું જોઉં છું. સાહેબ હું આમ માણસ સારું છું અને આમાં જ મારો સમય જાય છે જાજો. આ વિડીયોમાં જે બેન બોલે છે એ ડોક્ટર છે. ઈ ભલે નહીં વાળવા વાળી રહી પણ એને કીધું છે કાંડું રહી ગયું. ડોક્ટર છે ને? અભિપ્રાય પરથી હવે ડોક્ટરને એમને આ ડોક્ટર છે ને આ બે, આ એ બેન તો ભાઈ, બોલાવો તમે. કેમ રહી હાલો, ગયું? એને બોલાવો. નહીં, એને તો એનેથી કેમ રહી ગયું છે? તારે જોવું પડે ને પહેલા. એટલે તો પછી ઈ તમને કહીએ આ છીએ. ખોટું બોલે બધાય. આ બધાને મીડિયાવાળા ભેગા કરે પછી અને તમે ખોટું સાહેબ એક્સેપ્ટ કરો તમે ખોટું. તમારે હાજરીમાં એને ચર્ચા કરવી હોય તો પછી ટ્રસ્ટીને તમે ભરતભાઈને મળો એને વાત તો સાહેબ એમ સીધી વાત કરો ને તમે એમ કે બોલ લઈને આવો સર્ટિફિકેટ તમે સર્ટિફિકેટ મને આપો તો કે આ ભૂલ નહીં કરે. નહીં, પણ ભૂલ પહેલા સાબિત તો કરીએ. આ તો અંધાપાની સાચું જ છે ને. અંધાપાનું સર્ટિફિકેટ આપો તો આંધળા કરને ખાતર નહીં. હવે એની અત્યારે વાત નથી એ જ વાત સાહેબ તમે એવી રહેવા જોઈએ. એક લેડીઝ વકીલ છે ને મોકલી એ હાલવાની કારણે ફોટા શૂટિંગ કરતા હતા અને કેપ્ચર થઈ ગયો આ એક ફોટો દિનેશભાઈ જો તમને મળવાનું બધા કહે છે દિનેશભાઈ આપણે નથી મળ્યું વારા દિનેશભાઈ મળે આ ભાઈ દઉં અને આ હાવડો આ હેન્ડીકેપ છે કેટલા ટકા ખવડાવે છે ભાઈ તમને આ ગુરુવારના જે 12 રૂપિયા ફોર્મ લેવા જો તમે બાર ગામથી સાહેબ ગુરુવારે સર્ટિફિકેટ હાટું આવે છે ને એ લોકો અહીંયા આવે ને ત્યાં સમય પૂરો થઈ ગયો હવે બસ મળે ન મળે 11 અને વાગે સાહેબ ઘોડી વાળા માણસો આવે છે સાડા દસે બારી બંધ થઈ જાય તો એ દિવ્યાંગોને શું કરવાનું દર ગુરુવારે ધક્કા ખાવાના એ વાત કરી છે. પણ સાહેબ એનો સમય વધારો અને કા 2 ટાઈમ કરો ગુરુ શુક્ર કરો 2 વાર કરો સાહેબ સાહેબ તમને હું શુદ્ધ ગુજરાતીમાં આ તો કહું 2 દિવસ કરાવી જીત્યા સાહેબ. એવું કરો સાહેબ સાહેબ. તમને ખરેખર અમરેલી સિવિલ હોસ્પિટલના જવાબદાર વ્યક્તિ તરીકે સાહેબ તમને હું રિક્વેસ્ટ કરું છું આ મીડિયા મિત્રોના માધ્યમથી સાહેબ ખરેખર તમે આ 4 દિવાલની ચેમ્બરમાં બેઠા હો ખરેખર ગરીબ દર્દીની શું તકલીફ છે ને સાહેબ તમે આટો મારો તમારા ડોક્ટર હરીકો જવાબ નથી દેતા નો હાલે તમે એને આટો મારો તમારા ડોક્ટરો તમારા કોઈ હારતા જ નથી. હા તો તમને સારા જવાબ આપે, બાકી તમે જ્યારે રાઉન્ડમાં ન હોય ત્યારે કોઈ એને કોઈ જવાબ કોઈ દેવા રાજી નથી. અને દર્દીને બિચારી બાઈવાર લે આમ વઈ જા લે આમ વિયો જા બેડે બેડે એવું કરાવ્યું યોગ્ય વાત અમે નથી. સમજાવીએ છીએ કે બધા સરખી રીતે જવાબ આપે, વાત કરે. બધી અમે રોજ રોજ ટ્રેનિંગ આપીએ છીએ લોકોને. પણ સાહેબ તો ટ્રેનિંગ એક્સેપ્ટ કેમ નથી તમને નથી હારતા આ પબ્લિક ડીલિંગ છે ને, થોડા ઘણા નાના મોટા પ્રશ્નો રહે. સાહેબ આ નાના મોટા નથી એક ભાઈની આંખ દીધી છે બાવાજી માણસ છે ઈ બિચારો પૂંજા પાદરથી કે ગામ છે લીલિયા તાલુકાનું ન્યા ઈ બિચારો મંદિરે રહેતો હતો ને બધા તમારી મારી જેવા છે ને એને રોટલી દીધી એની ખાતો પીતો હતો એની બે આંખે સિવિલે લઈ લીધી શું કરવાનું લ્યો કયો છે જવાબ તમારી પાસે?
એને સરકારે વળતર અપાયું ને એટલે વળતરથી એની જિંદગી નહીં પણ હવે જે થયું એની આંખ બંધ કરી દો એટલે સાહેબ આ દરવાજાની બહાર હું ન નીકળી શકું. વળતરનું આવે શું સાહેબ? આટલી મોટી તપાસ થઈ આ તો તાત્કાલિક આ બેનને દવા કરી લઈ ગયા. ગુજરી ગયા હતી જે બાળકોનું એનું ઈ 4 દિનના બાળકનું થાતું તમે કલ્પના તો કરો સાહેબ. ગંભીર વસ્તુ છે, સમજી ગયો ગંભીર વસ્તુ છે. એટલે એની હાલત એ ગંભીર છે અત્યારે થોડીક પણ એમ નાના બાળકને એની ઈ તો માતા ઈ એમ કે છે ગુજરી જાય સર્ટિફિકેટ સાહેબ દેખાડો એમ ને સાહેબ. જેની માતા બીમાર હોય એ બાળકને તો એ તો મતલબ હું થયો સાહેબ. નહીં કપડું અંદરથી નીકળ્યું તો લખી તો દે. પણ આ બેનને તો બોલાવો તમે પૂછો કે કપડું કેમ રાખી તમે એને નથી પૂછું ઓલાને પૂછું એ નથી કાંઈ લેવા દેવાના. ઈ તો ICU માં દાખલ થઈ ગયા છે. પણ એ અમે કેમ માની લઈએ કે કપડું પણ અમે નીકળ્યું? કીધું કે આપણે પાગલસી નહીં, વિડીયો છે. મીડિયમ કપડું બતાડે છે. અરે તો તમે તો એમ કહો કે બોર ખોદો તો હાડકા લઈ આવી. નહીં પણ એ માણસ છે, એ ડોક્ટર છે. એટલે એમ આ ડોક્ટર છે આ ડોક્ટર છે. તો પૂછો તો કપડું કેમ બોલ રાખી. નહીં પણ એને એટલે અત્યારે ભાઈ આ બેનની દીકરી છે ને ભાઈ સાંભળો મીડિયા સમક્ષ કહું છું સાહેબ નું એવું કહેવાનું છે કે ઈ છે ને ત્યાં દર્દી રહ્યા ને ઈ કપડું બેને બતાવો તો જ બિચારી બેન દાખલ છે ને આપણે સામેથી દાખલ છે. કપડું 4 દિવસ થઈ ગયા. એટલે ઈ દાખલ છે એનું કારણ શું હતું? ગામનગર તો મોલા લઈ ગયા. એ આ તકલીફના હિસાબે કપડાના કે આ હિસાબે. જે ડોક્ટર હશે હા. એ કંઈક લખી દે ને કે આ બેનને આ માટે અહીંયા દાખલ સાહેબ આવા બહાના કરી દેવા જોઈએ કે તમે એજમાં માંથી મોટા છો અને છટકવાની વાર માનવતા રાખો. કાલ બધા વિયા જાવ સિવિલ માંથી. વાયરલ વિડીયો પર આપણાથી કોઈની સામે તો વાયરલ વિડીયો નહીં બેન બોલે છે મારે વાત કરી છે હું વાયરલ વિડીયો પણ બેન મારો આવો recording. એ બેન કોણ છે એની ઈ દીકરી? બેન દીકરી ભાઈ ની પણ એ બેન નહીં આજે પેલા પણ ઈ તો પ્રાઇવેટ હોય તમે એની પર નાખો આને દંડ કરો ને સાહેબ. પ્રાઇવેટ હોય તો તમે છટકવાની બારી શું કરો છો? નહીં બારોબાર જવાબ ના અપાય. તમે બારોબાર જવાબ આપો છો. બારોબાર આપણે કઈ એક્શન ના લે. આ માનવતા દાખવો. આ તો કઈ બોલતો નથી એટલે મતલબ તમે એમ કે જ્ઞાતિ લઈને આવ્યો તમે તેમ કે છૂટા છેડા લઈને બાઈને લઈને પાછો પરણાવો. નહીં એવી આવી વાત કરતા જવાબદાર વ્યક્તિ તરીકે તમે શરમ થવી જોઈએ એવી કોઈ વાત કે નથી. આના રિક્વેસ્ટ કરી છે આ બેને કેમ નથી બોલાવતા? તો તમે મેનેજમેન્ટને મળો. તમે મેનેજમેન્ટ તો કયો નહીં મેનેજમેન્ટને મળો તમે. બરાબર તમને નકર કાઢી મૂકે મેનેજમેન્ટ. અમને કાઢી મૂકે તમે તો પછી એમ સીધા જવાબ દો અને આ બેને બોલાવો. શાંતિથી વાત કરો. શાંતિથી તમે શાંતિની લાયક છો કે આના 4-5 જણા રિક્વેસ્ટ કરી છે તમે શાંતિથી વાત કરો. મેનેજમેન્ટ કપડું લઈ આવો ને પૂછડું લઈ આવો. એ પ્રાઇવેટ કપડું કાઢ્યું આ બે કપડું રાખ્યું એને કઈ નથી કેવું. પણ તપાસ કરીએ પછી કહીએ ને. હું તમે હાજરા કરી નાખ્યા 7 જણાને. આ તમારા ICU માં કેટલા રોજ મરે છે માણા. હું તમે એક્શન લીધી. ઓલો ઠક્કર કરીને કો કે છે મારા ટાઈમ બાપની પેટી થોડી છે ટ્રસ્ટમાં આપ્યું છે કાંઈ દહેજમાં નથી દીધી હોસ્પિટલ. હા તો એ મેનેજમેન્ટને બધી વાત કરો ને ભાઈ. કોણ મેનેજમેન્ટ કરે? આની પર કોણ લેવા આપણને? હાલો મેનેજમેન્ટ હાલો. મેનેજમેન્ટ ક્યાં છે ભાઈ દિનેશભાઈ? કાકા લઈ લો કાકા બધા હાલો ફોન કરો તમે મેનેજમેન્ટ માં જાય. મને બોલાવો. એક ને એક મોરો હોય જ છે એસી સમાજ તો ગમે ત્યાં આગળ ધરી દે. પોલીસ ખાતામાં ન્યાય ધરી દે. કલેક્ટર કચેરીમાં ન્યાય ધરી દે. આયા આવો આયા ધરી દે. લેડા રાખો બજાર રાખો ફરિયાદો કરો હામી હામી. સાહેબ શરમ થવી જોઈએ. આવા વાહિયાત તમે સવાલે જવાબ આપો છો. એટલે બધું નિયમ પ્રમાણે ચાલે ને. પહેલો નિયમ આ કેને સસ્પેન્ડ કર્યા? તમે એમ જો કપડું વાળા પછી લેખિતમાં આપો ને મને. લાવો અંધાપા કાંડમાં શું કર્યું તમે? સસ્પેન્ડ કરવાની સત્તા કોઈ મારી પાસે એકલા પાસે તો પણ લાવો લેખિતમાં આપી દો ભાઈ. કોરો કાગળ આપો. કોરો કાગળ આપો લખી દો ને મારી ભૂલ છે લખો બે શબ્દ. નહીં, મારી કેમ? કેવી રીતે બોલે એમાં? તો તમે કેમ એક્શન લેવો? એક્શન કોણ લે? કમિટી થાય ને. સાહેબ તમે ગરજ દર્દીને ના બિચારા રવાડો નહીં રહેવા દો. આ છે ને કુદરત જોઈ જ છે ઉપરથી. એમાં આ સંસ્થાની બધી સત્તા મારા એકલા પાસે નથી. એમાં કમિટી તો હોય. કયો કમિટી વાળાને કે અમને મને આપવા આવે છે આયા? કમિટીને મળી લે. ક્યારના તમને રિક્વેસ્ટ કરી છે તમે તો જાણે આ અમને હોટલમાં બેઠા હોય એમ પ્રશ્ન કરો જાણે જજ હોય એમ. નહીં જે નિયમની હોય એ વાત થાય. હું નિયમ તમે એમ જો કપડું લઈને આવો એ બિચારી પ્રાઇવેટમાં દાખલ છે લઈને આવવાની વાત મેં તો હું કીધું તમે વિડીયો લઈને આવો. કપડાનું કોઈ સર્ટિફિકેટ ન આપે સાહેબ. સાહેબ કપડાનું નિયમની જ વાત આવો. કરી. ભૂલ સ્વીકારવી નથી. આ ડોક્ટર જે છે એ મારામાં તમારું ભાગ તમારા બાપનો એવી વાત તમે કરો. નહીં પણ આ ડોક્ટર છે જે અને તમે હમણાં એમ બોલ્યા આ લાઈવના માધ્યમથી કહું છો આ ડોક્ટર કોણ છે એની જવાબ તો એના નામ કોણે લખ્યા? એવો કોણ હતો ભણનો દીકરો એના નામ લખી નાખ્યા? નહીં એ તો ઘણા બધા ડોક્ટર હોય અમારે એટલે બધા સાહેબ આ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી કહો છો તમે આડોળા છો તો તમને કાઢી મૂકે. એટલે કાઢી મૂકો તો કાઢી જ મૂકે. વાંકમાં આવે તો કાઢી મૂકે. તા વાકમાં કાઢી મૂકો. કોને કાઢી મૂકે? આ બે બેન ને તે ઓર્ડર કરતો ને તમે કાઢી મૂકી. કોણ? હું તો સરકાર થોડો તમે હોસ્પિટલ લાવો મને મેનેજમેન્ટ આપી દો લાવો. ભાઈ મને ટ્રસ્ટમાં વસંતને ફોન કરો મને લઈ હાલો હું વલગાડું છું. તમે એવી વાહિયાત સાહેબ આ તો બધા શરમ થવી જોઈએ. અને જે તમારી ત્રેવડ માનવ તમે તો રાખો. વાત કરો. એમાં સાહેબની ત્રેવડ નથી ની સાહેબ બીજા કે મેનેજમેન્ટમાં વાત કરો. તો તમે શા માટે કપડું લાવવાનું કરો? બધી સત્તા એકલા તમારી સાહેબ, દુઃખ સરકાર લગાડતા. આ જગ્યાએ તમારી મારી બેન દીકરી હોત તો એક માણસ પાસે- આપણે કપડું લેવાનું કે સાહેબ પણ નિયમથી બધું થાય ને ભાઈ. હું નિયમથી મારા આ સગા- નિયમથી 5 એકદમ જવાબ હું આપ્યો આને. નહીં, તપાસ તો કરવી પડે ને. તપાસ હું કરી તપાસ કરી અંધાપા કાંડમાં શું કર્યું તમે?
એ સરકારે બધું કર્યું છે ભાઈ. તમે શું કર્યું? સરકારે તો કરે જ છે બધું. સરકારે રૂપિયા આપ્યા બધું. તમે શું કર્યું? એની તપાસ અમારા હાથમાં નથી, એની તપાસ સરકાર. તો તમે મજા કરો છો ને બેઠા બેઠા. નહીં, સરકાર આ તપાસ. ટ્રસ્ટ વાળાને મજા કરો હોસ્પિટલ તમને સોંપી દીધી. એ અમારી તપાસ કરી કે ભાઈ. આ 45 રૂપિયા શું લેવી છે? ICU માં direct 45 પર ડે ના લખેલા છે તમે આની તો તમારું બોર્ડ છે જ ને ત્યાં. નહીં, એવું તો નથી કે ત્યાં બોર્ડ તમારું ગરીબ નથી. માણસના પૈસા લીધા હોય, તમે આધાર બતાવો ને, અમે પાછા અપાવી દઈએ. તમે નથી લીધા. અમે ના લઈએ. સાહેબ તમે જવાબદાર, તમે હારા માનતા હતા અને હારા જ માનીએ છીએ કે ભાઈ જીત્યા સાહેબ પાસે જાય તો લોકોના કામ થાય છે. એની પર તમે આવી વાહિયાત વાતો કરો, મને તો શરમ આવે છે ખુદને. જો મારી પાસે એવી સત્તા નથી, હું બારોબાર કોઈને સસ્પેન્ડ કરી દઉં. તપાસ તો કરી અરે શકે. પણ એમ નથી કીધું સાહેબ, પણ તમે ખાલી પૂછો જ કરો કે ભાઈ આ ભાઈ તો ભૂલ કરી. તો આ ત્યાં બહેનોને ખાલી લેવો અમારી હા, સામે. પણ તમે કાગળ તો અત્યારે આપો છો, તો હવે હું પૂછીશ. પણ અત્યારે અમારી સામે લાવો. આ મીડિયા છે તો અમારી સામે લાવો. તમે તમારા એમના માથે ફેરી મોકલી દો. બાબુભાઈ, એક મિનિટ. તમે કહો છો કે મારી પાસે સત્તા નથી. બરોબર? મારી વાત સમજો, તમારી પાસે સત્તા નથી. જે હતા પાછું એમાંથી તમે કેટલા લોકોને સસ્પેન્ડ કર્યા એ લિસ્ટ તો આપો મને. એ સરકારે કર્યા ભાઈ, અમે નથી કર્યા. તો તમે કહો છો તમે શું તમે કહો છો મારા હાથમાં નથી. એ ના, ના, સાહેબ, ભાઈ સમજાય ગયો મુદ્દો મને સાહેબ. તપાસ તો સરકારે હા, કરી. રેડી રેડી. હવે એમાં એવું છે સાહેબ, 100% આ મીડિયાના માધ્યમથી કહું છું કે એ સાહેબનું એવું કહેવાનું છે, આયા ગમે મરી જાય ટાકા ને કોઈ ભૂલ કરે ને એટલે સરકાર દંડ કરે. આ લોકો તો આનો ઇજારો આપ્યો છે ને રેડી સાહેબ. નહીં, તમને ખાલી તપાસ અમારા લેવલે તપાસ હોય પછી ઉપર જતી હા, આ લેવલે કાપા કૂપી કરી નાખે, ઉપર લેવલે તપાસ થાય એમ જ ને. નહીં, કંટ્રોલ અમારી પાસે પછી ના હોય. પછી રેડી. જે એટલે તપાસ આ બધું ચાલુ રાખો, જેમ ભાવ કપડા રાખી દે, કોકને મરી મારી જાય. નાખો, કોકનો જીવ ગયો છે, આ લોકો પછી ઉચ્ચાર કરી દે. એટલે સરકારનો વિષય. નીચેની કોર્ટમાં ઉપરની કોર્ટમાં કેસ જતો રહે તો નીચેની હવે કોર્ટમાં બીજું ઉપરી કોણ છે સાહેબ? તમારી હારે આટલી વાત તમારા ઉપરી કોણ છે? અહીંયા દોઢ ભાઈ મને લઈને આવ્યો ભાઈ. તમારી ઉપરી કોણ છે? ભાઈ, તમારા ઉપરી કોણ છે? કોણ છે? મેનેજમેન્ટ. આ ભગવાન મેનેજમેન્ટમાં કયા સાહેબ છે? મેનેજમેન્ટ. પણ શું નામ શું? ભરતભાઈ વાત. હાલો ભરતભાઈ પાસે જઈએ, હો. સાહેબ તમે ચિઠ્ઠીના ચાકાર છો અને ખરેખર બલીના બકરા બનવાનો પ્રયત્ન કરોમાં. આ કોઈ હારે નહીં આવે, માનવતા હારે છે. નીકળશો ને ત્યારે તમે રિટાયર્ડ થઈ ત્યારે લોકો કહેવા છે સાહેબ બધા તમારા કામ થતા હતા સાહેબ, એવો વ્યવહાર કરો એવી રિક્વેસ્ટ કરું સાહેબ. આ યોગ્ય અમારો નથી. અમે પૂરતો પ્રયત્ન કરીએ. આમાંય પણ હું બધી તપાસ કરાવી લઈશ ને જે જવાબદાર હશે એને હું ભલામણ કરી દઈશ કે આના સામે એક્શન લો ભાઈ. ઠીક, એટલે આ પછી ચાલુ રાખો આવું. ચાલુ જ કેવી તો? રીતે રહે? એક્શન લેવાની ભલામણ કરીએ. પણ અમે અત્યારે એક્શન લ્યો છે. અંશાળા. પણ તપાસ તો કરવા દો. તપાસ પણ એ અમારી નજરે બોલશે જ ખરો ને, યાર, જે છે કાંઈ સરકાર આને સહાય આપી અને ઠપકો આપ્યો. આ સંસ્થા લેવલથી આ પાયાથી શું કર્યું? નહીં, એક વખત તપાસ સરકારમાં જ થઈ પછી આપણી સત્તા નથી રહેતી, પછી તો સરકારની સત્તા થઈ સાહેબ તમે જાય. સમજો, તમે આ સ્થાનિક લેવલથી તમે શું કર્યું હોય? પણ સરકાર ઓર્ડર કરે પછી એવું અમારે કરવું પડે, પછી અમારા હાથમાં નથી રહેતું. સરકાર ઓર્ડર કરતી નથી એમ કે કરી દીધો ઓર્ડર સરકારે બધો. આમાં હું order ઓર્ડર અપાઈ દીધું. આમાં હું ઓર્ડર કરશે? આમાં તપાસ થાય ત્યારે કરે ને. આ બેનને છે ને મને લાગે પ્રમોશન ન મળી જાય તો મને કહેજો અને પ્રમોશન આપી દે સિવિલ વાળા. કપડું રેકોર્ડ લઈને પ્રમોશન મળશે એને એનો વાહવાહી ગુનો મળશે. સાબિત થાય તો અમે એનાથી છૂટા કરવાની હું ભલામણ કરી દઉં કે આને છૂટા કરી દો ભાઈ. ઈ બે લેડી ડોક્ટરને છૂટા કરો અને અમારી એમાં પેલા પણ લાવો. હવે તપાસ તો પણ સાહેબ કરશો. તમે હમણાં એમ કહેતા કે એમની પાસે જાઓ કપડાના એવિડે લેખિત નહીં, એવું પકડી લે. નહીં. એ અમે એની પાસે સીધા માગશું. ફોન કરનાર સાહેબ કોર્ટની સામે જજ સાહેબ અમે દફાણીને ઉભો રહીને મારી નાખ્યો હોય ને દવાની તો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારી નાખ્યો એમ નો કે. તો હવે એક વાત મારી સાંભળો. વાયરલ વિડીયો પરથી કોઈને ફાંસી ચડાય છે? ના ના વાયરલ વિડીયો ની બેનર વાત કરું છું. એવિડન્સ હોય ને. એવિડન્સ જ કહેવાય સાહેબ. Evidence તો એવિડન્સ માં આપ્યું છે. હવે સાહેબ તમે એમ કહો ને કે એવિડન્સ નહીં બધું. એક મિનિટ આ ભરતભાઈ. તમારે ઉભા રહો ભાઈ. મારે તમારે ઝપાઝપી થઈ તો સાહેબ આ પોલીસ ખાતું હું ભાઈ તપાસો ભાઈ. ફૂટેજ તપાસ કેમેરા જો ફૂટેજ પોલીસ હા, વાળા તો તપાસે ને. તો પછી શું થાય સાહેબ? પછી મેં આમ તમને કઈ કર્યું તેમ કર્યું પણ ભરતભાઈ. એ એવિડન્સ થઈ ગયો ને. આ વાત આ કઈ evidence નથી. 8 દી દાખલ છે સાહેબ દાખલ. ઈ બેન છે ને માણસ છે બે પગ વાળા બેન. બે પગવાળા કે ના ચાલે. ડોક્ટર કે તો તો ઈ કોણ છે ને બેઠું ઈ? એ ડોક્ટર છે. આ ઈ ડોક્ટર સમજી ગયો કપડું રાખી તમે બોલો. સમજવાનું કેવી રીતે? એ નર્સ. સાહેબ વિડિયો છે. વિડીયો છે. એ બેન મને તો નર્સ લાગે છે. આ પણ તમે પટાવાળા સમજો તો તમે હવે શું કરશો? એને કીધું કપડું રહી ગયું હવે તમે શું કરો? હવે ત્યાંથી અમે મગાવશું માહિતી. હવે તમને કેમ મંગાવ્યું? તમારે ત્યાં બેન આવ્યા હતા એમાં હવે ક્યાંથી- ન્યા સેટિંગ કરી નાખશો મંગાવશો માહિતી. એક મિનિટ છે અમે માહિતી લાવી દઈએ કપડું રહી ગયું તમે આ બેન સસ્પેન્ડ હા, કરશો બસ. આ તમારી વિડીયો જવાબદારી. હું જ જાઉં છું આજે એની કમિટીની માસે બેન. નહીં કમિટી નહીં તો તમારી પ્રાઇવેટ છે સસ્પેન્ડ કરવાની તમારી પ્રાઇવેટ છે સસ્પેન્ડ કરવાની હું અહીંયા લેતો હોઉં. એકલો માણસ કઈ ના કરે. નહીં એકલો નહીં તો તમે જો જવાબદારી તો ઓલા લો, કામ સાહેબ, certificate. આનો સર્ટિફિકેટ લેતો હોઉં. હવે તમારી ભરતભાઈ ક્યાં private- બેસે ભાઈ સાહેબ? તમારી પ્રાઇવેટ નો જ નો વાત કરો સાહેબ તમારી પ્રાઇવેટ સસ્પેન્ડ કરવાની હોય તો કયો બધાની સત્તા ભાઈ. નહીં, સત્તા નહીં, તમારી બધાને private મર્યાદિત સત્તા ના હોય. બધાની લિમિટેડ હોય. બધાનો પાવર તો લિમિટેડ જેની લિમિટ આવે છે ને કે અમે અમારી આલો ફરજ તો નથી. હું ક્યારનો કહું છું ભાઈ, એક વાત કહું સાહેબ. મેનેજમેન્ટ મળો. તમારી પ્રાઇવેટ નો જ નો વાત કરે છે સાહેબ ચોટીલા સ્થાનિકે કોઈ 30 વર્ષથી બાંધકામ કર્યા હતા અનલીગલી તો ત્યાં કોઈ મકવાણા સાહેબ કે નાયબ કલેક્ટર છે
તો એને ઓલા સાધુ એમ કીધું કે ભાઈ સાહેબ કે આ તમે ખોટું કરો છો એ કે મારા દાવો આવે તો ઓલા નાયબ કલેક્ટર એમ કીધું દાવો તો તમે આખા ચોટીલા કરી દો તો હું તમને ચોટીલા દઈ દઈ એટલે તમે આવી વાત શું કરો છો મારે સિવિલનો દાવો કરો મને હોપી દેજો વલગાડી મને બહુ સારું આવે છે ભાઈ દિનેશભાઈ તમે થોડુંક ધ્યાન દો હકીકતમાં આ વ્યાજબી વાત નથી ભલામણા ડોક્ટરને બચાવવાનો પ્રયત્ન છે સાહેબ હું યાર ભલામણા બોલું કપડું ના વાત હમણાં ઠપકો દેવું જોઈએ અમે તમારી પર એક એક્શન નથી લેવાના હાલો પણ તમે કમ સે કમ માનો તો દાખલો નહીં યાર અમે શું કરી કે મને કે એક્શન કે લઈએ કે અમે ના પાડીએ એની ડિગ્રી અમે નો સીની હેગી અમે અહીંથી ના પાડી ભાઈ તમે કાલથી નહીં આવતા એ પ્રશ્ન અમારી કીધે થાય એ તો બીજી જગ્યાએ બી આજે એ જ વાત છે અમારી કીધે ડિગ્રી નો બીજા જાય પોલિસી કઈ લેવલના એવા વ્યક્તિ છે કે એને ડિગ્રી લઈ હતી અમે સંસ્થાનો જે સાહેબ મીડિયાના માધ્યમથી સંસ્થાનો વાંક નથી કાઢતા આ જે લોકો કરે ને એ આ છે ને ઢોર જેવા ડોક્ટરો કરે ભૂલું હું સંસ્થાનો વાંક લાઈવના માધ્યમથી કહું છું પણ આમ ન તપાસ ના ના ઉભો છું તપાસ તો કરવી પડે ને આપણે. આની ઉપરથી અમે કાંઈ action નહીં. આપી દે ભાઈ આમાં છે તો અમાર લેવલની અમે હાલો કાંઈ વાંધો નહીં ભાઈ એ બેનને કહેજો અંદરથી કોઠાની કે લખી લેજો ભાઈ બીજે કાંઈ નથી તમારું જે સમાધાન છે તે માથાકૂટ કરો તો તમે એ બેન લખીને પૂરું આપી દો ને એ ડોક્ટર છે તો જે હોય એ લખીને આપી દે એને જે છે જોયું છે તમને ના નહીં લખીને આપી દે તો અમે આને કાલ હવાર તમને નો રહેવા દઈએ હાલતી યોની આ તમે ચોખ્ખું કહું ના પાડી દઈએ અમે ભાઈ મદદ જરૂર આવે વ્યક્તિની પણ ટૂંકમાં એની ઉપર અમે આટલી એક્શન લઈ હતી બરાબર એને હવે એટલું બધું કાંડ કર્યું તમે જે માણસોને રાખ્યા એને આવું કરી નાખ્યું અને હવે એને નહીં મૂકો એમ નથી વાત તમે જે છે એ બધા આ તો એક્શન નું દીધું અમદાવાદ લઈ આવ્યા હે જમાદાર એનું શેનો registration પ્રશ્ન? કેસ હતો. કંઈક એ વાત. તો સરકારમાં લખો બાર કોઈ તપાસ કર્યા કોઈ સામે એક્શન કાંઈ વાંધો નહીં, બંધ કરો અત્યારે વિડીયો આપણે થઈ ગયો આપણે સાહેબ ભાઈ ભરતભાઈ દિવ્યાંગનો ખાસ કરીને જે બહારથી ધક્કા ખાય છે અને આપણું કઈ નહીં હાલે આપણે એમને કેસ નથી આ લોકો એમ થાય તમે કઈ કીધું તમને એ કહું છું અમે 2 દી કરતા એ તમને ખ્યાલ સિવિલ સર્જન સોમને શું આ સોમને ગુરુ 2 દી કરતા પેલા અટાણા સીધી મો ફીરા છે એ અઠવાડિયામાં 3 ફેર ઉતારે છે એટલે એના આધારે અમે એક દી ગીરો એટલે એ સત્તા એની પાસે અમારી પાસે નથી. પબ્લિક બહારથી તમે